અંદર જે જાહેરાત કરી કે ભાઈ આવી આવી રીતે મંદિરમાંથી ઘી પકડાયું, ફલાણું થયું, આ થયું, તો તું લાવને ઘીના પાઇપો ક્યાં છે, ડબ્બા ક્યાં છે? તું કેમેરામેન લઈને ગયો તો અંદર તો મીડિયામાં બતાવ, જનતાને બતાવ તો કારું સબૂત ખબર પડે. તો મિત્રો નમસ્કાર, વિડીયો અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે જે વડોદરાની અંદર વાઘોડિયા ગામની જે આ દશામાની જે મિત્રો ઘટના બની, એ ઘટનાને લઈને ઘણા બધા લોકો અત્યારે ગુસ્સે ભરાણા છે અને મેદાનમાં પણ આવી ગયા છે અને જયેશ પંડ્યા સામે મિત્રો અવાજ ઉઠાવી રહ્યા છે. વડોદરાના જે વાઘોડિયા ગામના જે આ દશામાનો જે પરસો હતો મિત્રો, જે રાંદડીમાંથી ઘી નીકળતું હતું અને ત્યાં જઈને જયેશ પંડ્યાએ તે ખોટું સાબિત કરાયું કે એને માથે આમ છે તેમ છે, ને ઘણા બધા દશામાં માથે આક્ષેપ કર્યા. અને ત્યારબાદ બધા લોકો એમ કહે છે કે જયેશ પંડ્યા આવ્યો, તેને એમ કીધું તેલનો ડબ્બો છે ને લોખંડની પાઇપો છે ને આ છે ને તે છે ને ઘણું કીધું. તો તારા મીડિયાને કેમ કોઈને બતાવી નહીં? આથી એક સબૂત પણ બતાવી તું જો સાચો હોય તો જયેશ પંડ્યાને કે ખોટો છે નહીં, પૈસા બનાવવાના, પૈસા કમાવાના ધંધા કરી રહ્યો છે જયેશ પંડ્યા, અને એક નંબરનો ખોટો છે. અને જો ખરેખર તું સાચું હોય તો પણ એક પણ સબૂત બતાય. એવો મિત્રો આમ જનતા બધી અત્યારે જેટલા પણ લોકો હિન્દુ ધર્મના બધા લોકો જાગૃત છે તે બધા લોકો કહી રહ્યા છે જે તું તારો એક સબૂત બતાય કે આ માતાજીનું કે આ ખોટું છે, કે આ ઘી નીકળે, કોઈ પાઇપ છે અંદર ડબ્બો સીધું એવું કીધું, પણ એવું બતાય, સબૂત બતાય કે ખરેખર. અને જો કે હવે પોલીસ પણ શું કરી રહી છે, આખું બંધ કરી જયેશ પંડ્યામાંથી, પોલીસને પણ કંઈ ખબર નથી પડતી, એ બધા લોકો કહી રહ્યા છે. અને જયેશ પંડ્યાને કે હવે તમે કાયદેસર કરી અને એને જેલમાં નાખો, નકર કે અમે મોટામાં મોટું ઉગ્ર આંદોલન કરશું, એવું સૌ કોઈ લોકો કહી રહ્યા છે. અને અત્યારે વડોદરાની અંદર વાઘોડિયા ગામની અંદર જે ઘટના બની, ત્યાં જયેશ પંડ્યા અને દશામાનો ફોટો લઈને છોકરી જયેશ પંડ્યામાંથી મારી અને બધી જગ્યાએ રેલી કાઢી રહ્યા છે. અને રેલી અંદર એવું નારા લગાવી રહ્યા છે કે જાગો હિન્દુ જાગો, કે આપણે સંસ્કૃતિને બસાવી લેવો. ઘણા બધા મિત્રો નારા બોલી રહ્યા છે અને દશામાનો મિત્રો અત્યારે કે ખરેખર અપમાન કરી રહ્યા છે. તો તમને આખો પૂરેપૂરો ભાઈનો વિડીયો બતાવો, તો જેટલા પણ વિડીયો અંદર મિત્રો જોવો છો તમે ખરેખર જો આ દશામાના માનતા હોય મિત્રો તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું નથી, કારણ કે હું બધા વિડીયો અવારનવાર લઈને વિડીયો બધા વિડીયો તમારી પાસે આવીશ હું. તો ડેલી આ મારા વિડીયો શું છે આછી જાણકારી તમને મળે, તો એટલા માટે જ કહું છું મિત્રો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો સબસ્ક્રાઈબ કરેલી છે, તમને બધા વિડીયો જોવા મળશે. અને જયેશ પંડ્યા મિત્રો ખરેખર બધા સમાજ એટલે કે ઉગ્ર આંદોલન થવા જઈ રહ્યું છે અને બધો સમાજ હવે એનો પોતપોતાના કુલદેવી અને ઈષ્ટદેવ અને ધર્મના લઈને અને બધા લોકો મેદાનમાં આવશે હવે, કારણ કે જયેશ પંડ્યાએ ઘણી જગ્યાએ ખોટા પણ બફાટ કરી નાખ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ મિત્રો, અમારે કહેવાની જરૂર નથી, કારણ કે અત્યારે આપણે સૌ કોઈ જોવો છો કે સોશિયલ મીડિયા અંદર આ વિડીયો વાયરલ કરે અને પર્દાફાશ કરે, આ કરે તે કરે. તો અત્યારે માતાજી પાસે ગયા તો જયેશ પંડ્યાને કંઈ માતાજી પાસે સબૂત મળ્યું નથી, પણ એને ખોટી એવી અરજી બરજીઓ લખીને કરાવી નાખ્યું છે મિત્રો. અને હવે એમ બધી જનતા એમ કહી રહી છે કે માતાજીનો કાંઈ પણ વાંક હોય, એટલે કે જે ગીતા માતાજી છે મિત્રો તેનો કાંઈ પણ વાંક હોય તો એ જેલ જવા પણ તૈયાર છે, પણ તું એક ખાલી એનું સબૂત બતાય. તો જયેશ પંડ્યા ઉપર મિત્રો ખૂબ મોટું આંદોલન થઈ રહ્યું છે. તો બધા લોકો ચાલો આખો ભાઈનો વિડીયો જોઈ લો અને જાહેર જનતા બધા રેલી કાઢીને એ પણ મેદાનમાં આવી ગયા છે.